ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। રાજકોટમાં 3 દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। રાજકોટમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ લોકોને બહાર ન નીકળવાની પણ અપીલ કરી। રાજકોટમાં 3 દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર, 40 ડિગ્રી સુધી આ તાપમાન જઈ શકે। મહાનગરપાલિકાએ લોકોને સાવધ રહેવા કહ્યું। બપોરના સમયે 1 થી 3 લોકોને બહાર ન નીકળવાની સૂચના આપી। શરીર ઢંકાય તેવા સુતરાઉ કપડાં પહેરવાની પણ સલાહ અપાઈ। ગરમીના સમયે જો બહાર નીકળવાનું થાય તો મોઢા પર રૂમાલ પહેરવો, ટોપી અને ચશ્મા પહેરીને બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે। બપોરના 1 થી 3 સમય જે છે એ પીક અવર્સ કહી શકાય ત્યારે બહાર જવાનું છે ટાળવું જોઈએ। કોઈ કામ સબબ જો ફરજિયાત બહાર જવાનું થાય તો વસ્ત્રો પૂરા પરિધાન કરવા, આ ઉપરાંત ટોપી, રૂમાલ, સ્કાર્ફ વગેરે જે છે એનો ઉપયોગ કરીને જ પછી બહાર નીકળવું જોઈએ। આ ઉપરાંત ગોગલ્સ, સનગ્લાસ, ગોગલ્સ વગેરે પહેરવા જોઈએ। આ ઉપરાંત શરીર સંપૂર્ણ રીતે ઢકાય તે પ્રમાણે કપડાં, વસ્ત્રો હળવા અને આછા કલરના વસ્ત્રો જે છે પરિધાન કરવા। બની શકે તો દર કલાકે 1 ગ્લાસ પાણીનું સેવન છે એ ખૂબ હિતકારક છે, જેના કારણે તમારા શરીરની અંદર હાઇડ્રેશન છે એ તમે મેન્ટેન કરી શકો છો। આ ઉપરાંત જમવામાં પણ અત્યારે ભરપેટ જમવાનું છે એ ટાળવું જોઈએ। બની શકે તો અત્યંત ઠંડા કોલ્ડ ડ્રિંક્સ જે છે એમાં શુગરનું લેવલ ખૂબ જ વધારે હોય એનું સેવન જે છે એનો આગ્રહ રાખવો જોઈએ નહીં।